જય ગોગા મહારાજ. ગોગા મહારાજના હવનની પૂરજોશમાં તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. મંદિરમાં રિનોવેશનનું કામ, કલર કામ કરાયું. ભાઈ ભક્તો યશભાઈ, જીગાભાઈ, બધા જીગાભાઈ, લલિતભાઈ, બધા મિત્રો ભેગા થઈને શણગાર કર્યો. બધા મિત્રોનો સાથ સહકાર હતો. જો આ ગોગા મહારાજ મોરલો, બધા સેવાભાઈ ભક્તો. મંદિરના કલર કામ કરાયું મસ્ત. શણગાર જુઓ ખાલી. અહીંયા બહાર હવનની જગ્યા. લાસ્ટ ટાઈમ અંદર હવન રાખ્યો હતો, આ વખત બહાર હવન રાખ્યો. એના માટે સ્ટ્રક્ચર વાળો મંડપ બંધાયો. બધી સગવડ ગોગા મહારાજે કરી દીધી. ને આખો એ મંડપ આવશે. હા, જો સેવા ભાઈ ભક્તો બધા. બિપિનભાઈ દેખાયા ભાઈઓ, દેખાયા તમે? અવસર આવ્યો તે મસ્ત ડેકોરેશન થઈ ગયું. મંડપ ડેકોરેશન, લાલભાઈ નું કામ સારું. જો સોસાયટી ના અંદર પણ મસ્ત રોનક. નહીં આખો મંડપ આવશે. જય ગોગા મહારાજ. આજે 29 તારીખ અને તૈયારીનો છેલ્લો દિવસ. તો ગોગા મહારાજનું મંદિર પૂરજોશમાં તૈયારી થઈ ગઈ છે. ડેકોરેશન મોસ્ટ ઓફ પતી ગયો. આ મંદિર ધોવાનું કામ ચાલે. બધા ભાઈ ભક્તોએ મસ્ત એન્ટ્રી ગેટ કરી દીધો. ડેકોરેશન જોવો તમે, 1 નંબર કરી લાલભાઈએ. જો તૈયારી પૂરજોશમાં ચાલે. મંદિર ધોવાનું કામ ચાલે. ભાઈ ભક્તો મોજે મોજે બધાના. બચ્ચાઓને મજા આવી ગઈ. અને જો આજનું ડેકોરેશન થઈ ગયું ગેટનું મસ્ત. સુપર ડેકોરેશન થઈ ગયું આજે. મંડપ ડેકોરેશન અને લાઇટિંગ બહુ મસ્ત કામ કર્યું. એન્ટ્રી ગેટ નો આખો ગેટઅપ હજી કામ ચાલે જ છે. વાહ મારા ભાઈ વાહ. જો 12:15 થયા રાતના. કોઈ કે રાત પડી. જબરું લાવ્યો ભાઈ, જોરદાર લાવ્યો બધું. જો મારો ગોગો ડેકોરેશન ની તૈયારી ચાલે બધી ગોગા મહારાજ. વાહ બાપા બા. નવી લાઈટ કરી જો, પાવરફુલ લાઈટ. હા ઉપર દેખાય નહીં એવી લાઈટ.
ગોગા મહારાજની તૈયારી ચાલે. 1 વાગ્યો રાત્રે મહેંદીનો પ્રોગ્રામ ચાલે. જોડે વડાપાવ લે લો. મહેંદી મૂકી દે. બોમ્બે વડાપાવ. જો બચ્ચો એક મોબાઈલ જુઓ, એક ઊંઘી જુઓ, વડાપાવ ખવાય. ગોગા મહારાજની પ્રસંગની ફૂલ તૈયારીઓ. અરે મરચો ક્યાંથી લાવ્યો આટલો મોટો મોટો? રાત્રે 1:30 વાગે. દોઢ વાગે નાસ્તો થાય. જો બધા આમ સેવાભાવી ભક્તોનો સારી મહેનત કરી બધાએ. ગોગાને તૈયાર કરી દીધો ટકાટક. ના ના સપનું કોઈ નહીં યાર. આપણે તો યાદગીરી રે, બીજું કોઈ નહીં. સમજ્યા? યાદગીરી રે. આપણે બસ જૂના વિડીયો જોવા થયા એટલે યાદગીરી. જો નાસ્તો ગરમા ગરમ ગોટા. એ તમે લોકો લઈ લેજો બનાવનારા બધા. હા એટલે ખાતા લેજો એમ. પછી 2 વાગ્યા સુધી છોકરાઓએ મહેનત કરી અને ગોગા મહારાજને પણ મસ્ત ડેકોરેશન કરી દીધું. એકદમ રિયલ મહારાજ આવી ગયા હોય. મંદિરને પણ આખું સુશોભન થઈ ગયું. કાલે રાસ ગરબા છે અને પરમદાર હવન રવિવારે. રાસ ગરબામાં સારા એવા કલાકાર આવવાના.